રાજકોટમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે ત્યારે આ અસહ્ય ગરમીમાં લોકોને રાહત અને ઠંડક મળે તે માટે શહેરના એક ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા લીમડા ચોક સ્થિત રસ્તા પર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાનગી કોચિંગ ક્લાસના સંચાલક જગદીશભાઈ પદનાની અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા પર રાહદારીઓને છાશ વિતરણ કરવામાં આવી હતી। લોકોને આ કાળઝાળ ગરમીમાં ઠંડક મળે એવા શુભ આશયથી 1000 ગ્લાસનો છાશનું વિતરણનો ટાર્ગેટ પૂર્ણ કરવાનો જગદીશ સર અને તેમના વિદ્યાર્થીઓએ લક્ષ્યાંક રાખ્યો છે। ત્યારે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી કોચિંગ ક્લાસના સંચાલકે ગરમીમાં આ માનદ સેવાની વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડી હતી। મારું નામ જગદીશ પદનાણી છે। સર ઇંગ્લિશ ક્લાસીસ આ બિલ્ડિંગમાં અલગ બિલ્ડિંગમાં અમે સંસ્થા ચલાવીએ છીએ, પણ અમે એવું માનીએ છીએ કે બે પુઠ્ઠા વચ્ચે ભણવું અને માનવતા બે વચ્ચે ડિફરન્સ છે। થિયરિટિકલ નોલેજ બધે પાસે હોય, પણ અત્યારે જો અમારા બાળકો છે, બધા સ્ટુડન્ટ છે અમારા, આવા તડકામાં 43 डिग्री टेम्परेचરમાં અત્યારે છાશ વિતરણ કરી રહ્યા છે। क्योंकि अपने लिए तो हर कोई जीता है, किसी और के लिए जीते उसको जीना कहते हैं। એટલે અમારું એક્ટિવિટી નામ છે જોય ઓફ શેરિંગ હેપીનેસ, કે હેપીનેસ છે ને એ શેરિંગથી વધે। અત્યારે તમે જોવો છો આજનો યુગ છે ને બહુ સ્પીડ વાળો યુગ થઈ ગયો છે। માણસ પાસે પોતાના માટે ટાઈમ નથી વિચારવાનો, તો બીજા માટે કેથી વિચારે? એમાં આવા તડકામાં ક્યાંક બહાર ઊભું રહેવું, આ બધા આપણે છે ને એસી ગાડી, એસી ઓફિસ અને એસી ઘરમાં રહેવા વાળા છે, તો આપણે બહાર નીકળી અને એવા લોકોને આપણે ટાઢક કરીએ, કારણ કે આ ટેમ્પરેચરમાં છાશથી અમૃત છે આમ જોવા જાવ તો। ઓલમોસ્ટ અમારો ટાર્ગેટ છે ને એક વાર અમે છે ને કરીએ ત્યારે 1000 ગ્લાસ, 1000 ગ્લાસનો અમારો ટાર્ગેટ હોય, એમાં જેટલું થઈ શકે। તો આ અમારો આ વર્ષનો 5મો પ્રોગ્રામ છે અને દર વર્ષે અમે કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી। આજના દિવસે 1000 ગ્લાસ, એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે અડધે પહોંચી ગયા છીએ અમે લોકો, અને હમણાં થોડીક વારમાં હમણાં કમ્પ્લીટ થઈ જશે। અહીંથી નીકળતા જેટલા પણ રાહદારીઓ છે એમને રિક્વેસ્ટ કરીને પીવડાવીએ છીએ ખાસ। ખૂબ સારો, ખાસ કરીને સાહેબ આમાં છે ને લોકોનો આશીર્વાદ મળે છે કે અમને આટલા તડકામાં તમે ટાઢક આપીને, આ $1 બિલિયન કહેવાય, $1 બિલિયન બ્લેસિંગ કહેવાય। હંમેશા મને એટલી ખબર છે, કાં તો તમે આપીને જાઓ, કાં તો મૂકીને જાઓ, લઈ જવાનો ઓપ્શન નથી। યસ સર, એટલે આપણે અહીંયા આપીને જવું છે, લઈને કાંઈ નથી જવું।